વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભાની બેઠકમાં કોર્પોરેટર શ્રીરંગ આયરે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને મળેલી નોટિસ અને ગણેશ ઉત્સવમાં પોલીસના જાહેરનામાને લઈને રજૂઆત કરી હતી. તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ તેઓની રજૂઆતમાં પોતાનો સૂર પણ ઉમેર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 9 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના મત વિસ્તારના નાગરિકોની સમસ્યાને વાચા આપી હતી. રાજકોટમાં ગેમ ઝોન ખાતે આગની ઘટના બાદ તંત્રએ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે શ્રીરંગ આયરે તેમના મત વિસ્તારમાં આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડના 2000 જેટલા મકાનોને નિર્ભયતા નોટિસ આપવાના મામલો સભામાં ઉઠાવ્યો હતો. તેઓએ સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે નેશનલ બિલ્ડિંગ કોડના મુજબ 75 વર્ષ સુધી સ્ટેબિલિટીની લિમિટ આપવામાં આવતી હોય છે. આ સાથે પીડબ્લ્યુડીના SOR મુજબ પણ 75 વર્ષનું લિમિટ હોય છે. છતાં માત્ર 20 વર્ષનો સમય થયો છતાં નિર્ભયતા નોટિસ આપવામાં આવે છે. લોકો ક્યાંક વ્યથિત છે, ક્યાંક દુઃખી છે. કોઈને ફાયદો પહોંચાડવા માટે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે એક સાથે મકાનોને ખાલી કરવા કે પછી તેનું પાણી અથવા ડ્રેનેજ કનેક્શન કાપવું તે યોગ્ય નથી. લોકો મેન્ટેનન્સ કરી રહ્યા છે. ત્યારે આ મામલે તંત્રએ વિચાર કરવો જોઈએ તેવી ધારદાર રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતને અનેક કોર્પોરેટરોએ સહમતિનો સૂર પૂર્યો હતો. લોકોની શું લાગણી છે? જેવી રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર જે 2000 કરતાં પણ વધારે મકાનો જ્યારે હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડના હોય ને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને જર્જરિત અને નિર્ભયતાની નોટિસ આપીને એ મકાનો ખાલી કરી દેવાની જ્યારે હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમને નોટિસો આપવામાં આવી છે. હું આજના દિવસે કમિશનરશ્રીને એ પૂછવામાં આવ્યું છે કે શું આ જે નોટિસો આપવામાં આવી છે એ લીગલી નોટિસ છે? કેમ કે આ નોટિસ જોતા પછી જે નિયમો અનુસાર જે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જો 75 વર્ષની આયુષ્ય હોય ત્યાં સુધી બિલ્ડિંગને કોઈપણ રીતે પાડી દેવાની કે નિર્ભયતાની નોટિસ આપવામાં ન આવે તેવું આપણે નેશનલ બિલ્ડિંગ કોડની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો 20 વર્ષની અંદર આ લોકોને 1992ની અંદર આ મકાનો બનાવવામાં આવ્યા છે ને 1992ની અંદર બનેલા મકાનોને 25 થી 30 વર્ષની અંદર આ નોટિસો આપી દેવી અને આ જર્જરિત છે તે પ્રમાણે આ બિલ્ડિંગને કહેવામાં આવી છે. અને આ લોકોને ગટર પાણીની લાઈન જ્યારે કાપવામાં આવી રહી છે તો તે લોકો જો જર્જરિત બિલ્ડિંગ હોય તો તેમના ટર્મ્સ પ્રમાણે જો 75 વર્ષ ના થયા હોય તો તે 75 વર્ષ ન થયા હોય તો તે લોકો મેન્ટેનન્સ કરાવી શકે છે. ને એવી જ રીતે અમે લોકો ચારેય કાઉન્સિલર અને અમે માનનીય સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તમામ લોકોને રજૂઆત કરી હતી અને લોકોએ તે ધ્યાનમાં રાખીને મેન્ટેનન્સના કામો પણ શરૂ કરી દીધા છે. તો તે લોકો મેન્ટેનન્સ કરાવી દે ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોય છે તો કોર્પોરેશને કોઈપણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કાઢ્યા વગર હાઉસિંગ બોર્ડના આદેશ પ્રમાણે એટલે કે હું જોયું છે અને જોયા પ્રમાણે આ મકાન પડી જાય એવા છે એવી નોટિસ આપી દીધી છે. કોઈપણ સ્ટેબિલિટી સર્ટિફિકેટ કાઢ્યા વગર આ બિલ્ડિંગને નોટિસ આપી દેવી, લોકોની અંદર ગભરામણનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. લોકોને અમે ઘરે ઘરે જઈને સમજાવી રહ્યા છે કે બિલ્ડિંગ તમે રિનોવેશન કરો અને રિનોવેશન તમે બિલ્ડિંગનું કરશો તો તેનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ જો આવનારા સમયની અંદર શક્ય થશે તો કોર્પોરેશનના માધ્યમથી તે સર્ટિફિકેટ કોર્પોરેશન કાઢી આપે તેવી આજના દિવસે કમિશનરશ્રીને રજૂઆત કરી છે. સાથે હાઉસિંગ બોર્ડનું જે સાથે પીડબ્લ્યુએના SORની અંદર પણ 75 વર્ષનું અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે. તો શું આ રિકન્સ્ટ્રક્શન કરીને જે 20 વર્ષની અંદર આ બિલ્ડિંગ પાડી દેશે તો આવનારા જે બિલ્ડર હશે તો તે બિલ્ડરને ફરીથી 20 વર્ષ તેનું કન્સ્ટ્રક્શન રહેશે અને ફરીથી પાડી દેવું. એટલે આવી હલકી ક્વોલિટીનું જો કન્સ્ટ્રક્શન કોઈપણ બિલ્ડરના માધ્યમથી જો વાપરવાનું હોય તો ખરેખર આ કોઈકને કોઈક જગ્યાએ કંઈ ઊંધું ચાલી રહ્યું છે. સાથે 75 વર્ષની જ્યાં સુધી આયુષ્ય ના હોય ત્યાં સુધી બિલ્ડિંગ પડાય નહીં, તેનું સ્ટેબિલિટી થશે, તેનું મેન્ટેનન્સ કરાવશે અને તમામ જે ગુજરાત હાઉસિંગ બોર્ડને જે નોટિસ આપવામાં આવી છે એની અંદર અક્ષર ટેનામેન્ટ હોય, નિર્મલ હોય, સાથે સ્વતંત્ર સેનાની હોય, વૈકુંઠ હોય, મયુર પાર્ક હોય, શ્રેયસ હોય, સૂર્યા હોય, સ્વતંત્ર સેનાની હોય, આ તમામ જે મારા વોર્ડ નંબર 9ની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે આ તમામ મકાનો મેન્ટેનન્સ કરાવી દેશે તેવી આજના દિવસે મેયરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરી છે.